કરતા કર્મ અધિકાર વાંચ્યું છે કે પછી વદંધિકાર વાંચ્યું, એટલું વાંચ્યું. જ્ઞાનીના પરિણામ પોતાના આત્માને સ્પર્શીને ત્યાં જ રોકાય. બહાર એ વર્તી, બહારનું જાણવા માટે વર્તીને દોડાવતો જ નથી. આહા, એને કહે છે કે એ તો અસદભૂત વ્યવહાર છે ભાઈ. તારા પરિણામને તું જાણ એ સદભૂત વ્યવહાર છે, અને આત્માને જાણ એ દ્રવ્યાર્થિક નહીં, નિશ્ચય નહીં છે. માટે આ જે વાત છે ને બહુ ગંભીર છે, વધારે પડતી ગંભીર તો છે પણ વધારે પડતી ગંભીર છે. એના ઉપર બહુ મનન માગે. એમ કે જાણવું હોય તો સ્વભાવ છે, પરને જાણવું એમાં દોષ શું એ તો સ્વભાવ છે. કેવળી ભગવાન લોકાલોકને જાણે અને હું દેવગુરુ શાસ્ત્રને જાણું. વિચાર એમ આવે કે પરનું જાણવાનું પહેલા દિવસે તે કર્યું છે, તો એમાં અભ્યાસ કર્યા પછી પેર શું પાડ્યો, આંતરો શું પાડ્યો, ઈનો એરિયો આંતરો શું પાડ્યો. એકેન્દ્રિય થઈને પરને જાણ્યું, બે ઇન્દ્રિય થઈને પરને જાણ્યું, મનુષ્ય થઈને પરને જાણ્યું, દેવ થઈને પરને જાણ્યું. કઈ ફેર ન રહ્યો. ગુરુ મળ્યા તને એમાં કઈ આંતરો ફેરફાર તો થયો નહીં. ત્યારે કહે છે કે પરને જાણવાનું તો સર્વથા બંધ કર, એ તો અહીંયા વિષય જ નથી. તારા પરિણામને જાણવાનું બંધ કર અને દ્રવ્યને જાણ. હવે દ્રવ્યને જાણ્યા પછી 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 કેને જાણવું? કે કથી જાણવું તો ફરીને જાણવું, એનાથી આગો જાયમાં. જો એમ અમે એમ કહીએ છીએ કે જો ઉપયોગ તારો લાગી જાય સામાન્યમાં તો પર્યાયને જાણવાનું કઈ જરૂર નથી. પણ તારો ઉપયોગ નહીં લાગે, છદ્મસ્ત છો તું, વળી જો ઉપયોગ લાગી જાય બે ઘડી તો કેવળ જ્ઞાન થાય. એટલે પંચમ કાળનો તો પ્રાણી છો, એટલે તારો ઉપયોગ બે ઘડી સુધી તો એમાં ટકશે નહીં. પણ કદાચ ઉપયોગ બહાર જાય તો તારા પરિણામને તું જાણજે. પરિણામથી બહાર તું જાય એમ કહે છે. ગતિ છે એ પર્યાયના અંશમાં છે, પણ પોતાની ત્રિકાળી ચીજમાં એ નથી. પાનું 47. તેવી રીતે મનકશાયના દયાદાન ભક્તિ આદિના પરિણામ પણ પોતાની પર્યાયમાં છે, પણ પોતાની ત્રિકાળી વસ્તુમાં તે નથી. હવે કહે છે કે જીવ દ્રવ્ય પરમાત્મા સ્વરૂપ નિજ ચૈતન્યમય ત્રિકાળી વસ્તુ તેનું જ્યાં જ્ઞાન થયું પોતાના આત્માનું, ત્યાં પર્યાયને જોવાનું જ્ઞાન ઉઘડ્યું છે. તે જ્ઞાન શાસ્ત્રના ભણથી ઉઘડ્યું છે એ પ્રશ્ન અહીં નથી. અહીં તો જીવ સામાન્યને ત્રિકાળી જ્ઞાયક મૂર્તિ પ્રભુ આત્માને જાણતા પર્યાયને જોવાનું જ્ઞાન ઉઘડેલું છે એમ વાત છે. સમજાણું કાંઈ? આ તો 3 લોકના નાથની, જેની પાસે એકાવતારી ઇન્દ્રો ગલુડિયાની જેમ વિનમ્રપણે બેસી વાણી સાંભળે છે, તે જિનેશ્વર દેવ પરમેશ્વરની વાણી છે. એની ગંભીરતાની સી વાત. એકદમ ગંભીર થઈને પરને જાણવાનો ઉત્સાહ મરી જાય એ વાત છે. કરી તો શકતો જ નથી એ વાત તો અહીંયા એજન્ડામાં છે જ નહીં. જેને કરતાપણાની તીવ્ર બુદ્ધિ છે એને તો આ સમજાશે જ નહીં. પણ કરતા બુદ્ધિ છૂટી છે અને પરને જાણવા રોકાણો છે, તોય જેને આત્મદર્શન થતું નથી એને કહે છે કે ભાઈ જાણવાનો તારો સ્વભાવ છે એ વાત સાચી, પણ કોને? એમાંય નિશ્ચયથી કોને ને વ્યવહારથી કોને? જાણવાનો તારો સ્વભાવ છે, પણ નિશ્ચયથી કોને ને વ્યવહારથી કોને? કે નિશ્ચયથી મારા ત્રિકાળી જ્ઞાયકને અને વ્યવહારે જ્ઞાયક આશ્રિત થતા પરિણામ કે પરાશ્રિત થતા પરિણામ માત્ર. જો આ ફરીથી જરા તો મૂકી દે. કે સમ્યક દર્શન તો જલ્દી થાય એ વાત છે, પણ આ વાત જો એના જ્ઞાનના ઊંડાણમાં રહી ગઈ, અંદરમાં ઊંડી ઉતરી ગઈ,
તો એને શ્રેણી જલ્દી આવશે, તૈયાર માલ છે. એને લાંબો કાળ મોક્ષ થવાનું નહીં લાગે. નહીં, ખરેખર. કેમ કે જયારે મુનિદશા આવશે ત્યારે એનું જો જ્ઞાન કાં તો આત્મામાં ડૂબકી મારશે ને દ્રવ્યને જાણશે, અને અહીંયાથી જો છૂટ્યું તો માત્ર પોતાના પરિણામને જાણવા આવશે. એ પરિણામ જાણ્યું ન જાણ્યું ત્યાં ફટ પાછો દ્રવ્યને જાણવા આવી જશે. પણ જો દ્રવ્યને જાણીને પર્યાયને જાણીને પછી આગળ ગયો તો બહુ વાર લાગશે. સમ્યક દર્શન તો ટકી રહેશે પણ ચારિત્રનો દોષ લાગશે. સમ્યક દર્શન થયા પછી પણ પુરુષાર્થ ઉપડાવે છે, ત્યાંથી પણ આગળ વધારે છે. ભવિષ્યમાં આ જે અધ્યયન કરે છે એનો ભવિષ્યમાં મોક્ષ થવાનો છે. બરાબર. સમ્યક દર્શન સહેલું છે પણ પછી અનંતો પુરુષાર્થ છે. ઈ જો અત્યારે આ વાત ખ્યાલમાં આવી કે કાં તો મારા દ્રવ્યને જાણું અને એમાંથી નીકળું તો મારા પરિણામને જાણું, બસ મારા જ્ઞાનનો સ્વભાવ જાણવાનો ખરો પણ નિશ્ચયથી દ્રવ્યને જાણવાનો અને વ્યવહારે મારા પરિણામને જાણવાનો, આટલો નિશ્ચય ને વ્યવહાર છે. બાકી એનાથી બહાર પરને જાણવું ખટક એવી છે કે પર્યાયમાં રોકાવું પડે છે પણ એ ઈચ્છા નથી રોકાવાની, એટલી ખટક છે. રોકાવું પડે છે પણ ઈચ્છા નથી. વેદને જાણવા જ્યાં આવે છે ને ત્યાં 7મા ગુણસ્થાનમાંથી 6ઠું આવી જાય છે. એ ચારિત્રનો દોષ લાગ્યો. અભેદને જાણવામાં ઉપયોગ લાગ્યો તો એને બદલે ઉપયોગ એમાં ટેકો નહીં, ત્યાં પોતાના ભેદને જાણવામાં આવ્યો. એ ચારિત્રનો દોષ, પરની વાત જ નથી. અંદર ને અંદર રમત. અભેદ ને ભેદ, અભેદ ને ભેદ, અભેદ ને જાણવું તે નિશ્ચય ને ભેદ ને જાણવું તે વ્યવહાર. હવે અભેદને જાણવા બહુ રોકાતું નથી, ત્યારે ભેદને જાણવા આવે છે તો એને ચારિત્રનો દોષ લાગે છે. 7મા ગુણસ્થાનમાંથી 6ઠું આવ્યું. એ 6ઠું છે ને એ દોષ વાળું છે, પ્રમાદ છે. અને ફટ એ પર્યાયને જાણી ભેદને પોતાના ભેદને જાણ્યું ન જાણ્યું ત્યાં ફટ અભેદમાં આવી જાય. એટલે જો એને અત્યારથી આ વાત ખ્યાલમાં આવી ગઈ તો શ્રેણી તો આવવાની છે, કેવળ જ્ઞાન તો થવાનું છે. હે આ વાત જો ખ્યાલમાં હશે ને તો જયારે આ આત્મા મુનિ થશે ને ત્યારે આજનો અભ્યાસ કામ આવશે. ગજબની વાત છે. પ્રમત અપ્રમત શુદ્ધોપયોગ છે, અપ્રમત શુદ્ધોપયોગ છે, અને પ્રમાદ છે ને પ્રમાદ એટલો અસાવધાન થયો એટલે પર્યાયને જાણવા જ્ઞાન આવ્યું. વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનવાન છે તો વ્યવહારને જાણવા માટે ભેદને જાણવા જ્ઞાન રોકાણું ને થોડોક ટાઈમ. એ ફટ 6ઠું આવ્યું, ફટ ક્યાંથી છૂટી અને 7માં આવી જાય, અભેદને જાણવા આવી જાય. મુનિરાજની આવી દશા હોય છે. અને આ મુનિરાજની દશા 6ઠું 7મું જયારે આવશે, આ વાત તો બેઠી હશે અત્યારથી તો 6ઠા 7મામાંથી સીધું 8મું 9મું 10મું અને શ્રેણી માંડીને કેવળ જ્ઞાન આવી જશે. એવી આ વાત ઊંચા પ્રકારની છે. આપણે કહ્યું ને કોઈનો હીરો છે. કહે છે જયારે પર્યાયને જોવાની આંખ બંધ કરી સર્વથા હો ચલો પારો 47 પાનો, ત્યારે તો ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્ય જોવામાં આવ્યું. પણ હવે અનુભવ થઈ ગયા પછી સંકિતિ તો થઈ ગયો, પણ હવે ઉઘાડેલા પર્યાર્થિક જ્ઞાનથી જીવમાં રહેલી પર્યાયોને જો. જીવમાં રહેલી પર્યાયોને જો. દેવગુરુ શાસ્ત્રને જો એમ નથી કહ્યું. અંદરના જે પરિણામ થયા પ્રગટ, શુદ્ધ પરિણામે પ્રગટ થયા
થોડા અશુદ્ધ પરિણામ પણ થાય છે. બસ પર્યાર્થી જ્ઞાનથી જીવમાં રહેલી પર્યાયોને જો, પર્યાયો બહુવચન છે ને, પર્યાયો ઘણી છે, શુદ્ધ ને અશુદ્ધ, એને જો છે અંદર, શાસ્ત્રમાં છે આ વાત, એમ કે છે કે ઉઘાડેલા પર્યાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે ત્યારે જીવ દ્રવ્યમાં રહેલા નારકપણું, તિર્યંજપણું, મનુષ્યપણું, દેવપણું ને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોને અવલોકનારા, એટલે જ્યારે જે પર્યાય હોય ત્યારે તે પર્યાય, બધી પાંચે પર્યાય એક સાથે ન હોય. સિદ્ધની પર્યાય હોય ત્યારે 4 ન હોય, મનુષ્યની પર્યાય હોય તો 3 ઓલીને સિદ્ધ પર્યાય ન હોય. જ્યારે જે પર્યાય હોય એ પર્યાયને જાણનારું જ્ઞાન પ્રગટ થાય તેને વ્યવહાર નહીં કહેવાય. સમુચય વાત કરે છે. એ પર્યાયો સ્વરૂપ વિશેષોને અવલોકનારા અર્થાત પર્યાયો સ્વરૂપ અનેક વિશેષોને જાણનારા અને સામાન્યને નહીં અવલોકનારા. કેમ કે એનો ઉપયોગ સામાન્ય તરફ નથી. સામાન્યની પરિણતિ છે પણ સામાન્ય તરફ ઉપયોગ નથી, ઉપયોગ વિશેષ તરફ, પર્યાય તરફ છે. અર્થાત સામાન્યનું લક્ષ નથી પણ પર્યાય તરફ લક્ષ છે. લક્ષ એટલે ઉપયોગ એમ લેવો. તેથી સામાન્યને નહીં જોનારા એવા એ જીવોને તે જીવદ્રવ્ય અન્ય ભાષે છે, અનેરું ભાષે છે. મનુષ્યની પર્યાય છે ત્યારે દેવની નથી, દેવની છે ત્યારે મનુષ્ય નથી, અન્ય ભાષે છે. જીવદ્રવ્યમાં તે પર્યાય અનેરી ભાષે છે. દેવ પર્યાય અનેરી, સિદ્ધ પર્યાય અનેરી, એમ પર્યાય અનેરી અન્ય ભાષે છે. કેમ કે પર્યાયો અનેરી હોય, એકરૂપ ન હોય. કારણ કે દ્રવ્ય તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે વિશેષોમાં અનન્ય છે. છાણા, ત્રણ, પર્ણ અને કાષ્ઠમય અગ્નિની માફક. એમ કહે છે કે આત્મા મનુષ્યની પર્યાય રૂપે પ્રણમે ત્યારે આત્મા મનુષ્ય પર્યાય રૂપે જણાય છે. પછી મનુષ્ય પર્યાયનો વ્યય થઈને દેવ પર્યાય રૂપે થયો તો આત્મા દેવ પર્યાય રૂપે છે એમ જણાય છે. અન્ય જણાય છે. અન્ય જણાવવાનું કારણ શું છે? આત્મા અન્ય જણાય છે. અન્ય જણાવવાનું કારણ શું છે કે મનુષ્યની પર્યાય જયારે થઈ આત્માની ત્યારે તે પર્યાયથી આત્મા અનન્ય છે. તે પર્યાયથી આત્મા તે સમયે અનન્ય છે અને એનો વ્યય થઈને દેવ પર્યાયમાં આવ્યો ત્યારે દેવ પર્યાયથી આત્મા અનન્ય છે. એટલે પર્યાયની અપેક્ષાએ અન્ય પણ છે. દેવ પર્યાય છે ત્યારે મનુષ્ય પર્યાય નથી ને મનુષ્ય પર્યાય છે ત્યારે દેવ નથી. તો એ પર્યાય અપેક્ષાએ જુઓ તો અન્ય છે. હવે આત્માને મનુષ્ય પર્યાયમાં જુઓ કે દેવ પર્યાયમાં જુઓ તો અનન્ય તેનો તે છે, બીજો નથી. જે મનુષ્ય પર્યાયમાં હતો તે દેવ પર્યાયમાં છે, દેવ પર્યાયમાં છે એ મનુષ્ય પર્યાયમાં હતો. એટલે આત્મા તો તેનો તે છે. પર્યાય ધર્મથી જુઓ તો અન્ય લાગે છે. આત્મા પર્યાય ધર્મથી અનન્ય લાગે છે અને દ્રવ્યથી જુઓ તો તે પર્યાય તેથી અનન્ય છે. એટલે તેનો તે બીજો નહીં. પર્યાયથી બીજો, દ્રવ્યથી તેનો તેનું કારણ આપ્યું કે તે વખતે તે દ્રવ્યથી તે પર્યાય અનન્ય છે માટે તેનો તે છે. એટલો ન્યાય આપ્યો. પછી વધારે વખત તમે ત્યારે વાંચશો ને આ અને સાંભળશો ત્યારે વધારે જ્ઞાન ઉઘડશે એની મેળે. અત્યારે એટલું બધું જેટલી માત્રામાં ગુરુદેવ કહેવા માંગે એટલી માત્રામાં ન પકડાય. 5% પકડાય, 10% પકડાય, પણ પછી વિકાસ થાય. જેમ એનું ઘૂંટણ થશે ઉગાડો તે વિશેષો કોણ? નારકપણું, તિર્યંજપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ વિશેષો. તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે વિશેષો જે વિશેષો થાય ત્યારે તે વિષયોની સાથે દ્રવ્ય તન્મય છે. જેમ છાણાની અગ્નિ હોય તો છાણાની અગ્નિ કહેવાય, એ વખતે તન્મય છે. વળી છાણાની અગ્નિ છૂટી અને સૂકા પાંદડાની અગ્નિ થઈ તો એ 3ની અગ્નિ કહેવાય. પાછા પાંદડા બાળતી હોય પર્ણ
પાંદડા બળતી હોય તો એની અગ્નિ કહેવાય. કેમ કે તે વખતે તે પદાર્થથી એ ભાવથી તન્મય છે, અનન્ય છે એમ. એટલે અગ્નિ તેને તે છે. હવે પાંદડાની અગ્નિ અને લાકડાની અગ્નિ તો એ અન્ય થઈ ગઈ. પર્યાય ધર્મથી જો તો અન્ય અને દ્રવ્ય ધર્મથી જો તો